હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું અઢળક વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર એવી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવી કાઠિયાવાડી સરગવાની કઢી. સાંજના ભોજનમાં જો આવી ગરમા ગરમ કાઠિયાવાડી સરગવાની કઢી રોટલા, ખીચડી કે ભાખરી સાથે મળી જાય તો બીજું કાંઈ જ ના જોઈએ. એવી એકદમ ટેસ્ટી સરગવાની કઢી બનાવવાના છીએ. તો સરગવાની કઢી બનાવવા માટે મેં અહીંયા સરગવાની 4 જેટલી સિંગ લીધી છે. તમારા ઘરમાં જે રીતે ખવાય તે રીતે તમે લઈ શકો છો. સરગવાની સિંગના ઉપરના અને નીચેના ભાગને કાઢીને આપણે તેના મીડિયમ સાઇઝના કટ કરી લઈશું. તો આપણે જોઈએ છીએ કે આપણા બધા જ મીડિયમ સાઇઝના કટ થઈ ગયા છે. તો આપણે અહીંયા સરગવાની કઢીને સરગવાને બાફ્યા વગર બનાવવાના છીએ. તો આપણે આ રીતે તેના કટ કર્યા પછી સરગવાના ટુકડાને વચ્ચેથી આ રીતે ઊભા એક ટુકડાના 3 ટુકડા થાય તે રીતે કટ કરી લઈશું અને આપણા બધા સરગવાને આ રીતે કટ કરીને આપણે રેડી કરી દઈશું. સરગવામાં કેલ્શિયમ અને હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે. એટલા માટે સરગવાની કઢી ખાવાથી આપણા શરીરને ખૂબ જ તાકાત અને સ્ફૂર્તિ મળતી હોય છે. તો હવે આપણો સરગવો લગભગ બધો જ કટ થઈ ગયો છે. તો આપણે તેના વઘારની તૈયારી કરી લઈએ. તો વઘાર કરવા માટે એક હેવી બોટમવાળા પેનમાં 4 થી 5 મોટી ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી મેથી નાખીશું. મેથી બ્રાઉન કલરની થાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને કઢીના વઘારમાં 4 ચાંદ લગાવે તેવી મીઠી લીમડીના પત્તા એડ કરીશું. કટ કરીને રાખેલા સરગવાને આપણે તેમાં નાખી દઈશું અને તેલ સાથે બરાબર મિક્સ કરી લઈશું. 1 ચમચી મીઠું નાખીને આપણે તેને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. ત્યાં સુધી આપણે આદુ મરચાંને અધકચરા વાટી લઈએ. તો મેં અહીંયા 2 થી 3 મરચાંના ટુકડા અને 3 નાના ટુકડા આદુ લીધા છે. આદુ અને મરચાંને ખાંડણીમાં લઈ લીધા છે અને હવે આપણે તેને વાટી લઈશું. તો હવે તૈયાર થયેલા આદુ મરચાંને આપણે સરગવામાં એડ કરી દઈશું અને સરગવા સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણે 4 થી 5 ચમચી ચણાનો લોટ એડ કરીશું અને લોટને આપણે આ રીતે ચલાવતા 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનો છે. જનરલી આપણે કઢીમાં છાશમાં લોટને પલાળીને એડ કરતા હોઈએ છીએ, પરંતુ આ રીતે લોટ એડ કરવાથી લોટ સરગવા સાથે તેલમાં એકદમ સરસ શેકાઈ જાય છે, જેથી શેકેલા લોટનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો આપણે આ રીતે લોટને સરગવા સાથે ચલાવતા શેકી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા લોટમાં બબલ્સ આવવા માંડ્યા છે, મતલબ કે આપણો લોટ શેકાઈ ગયો છે. તો હવે આપણે તેમાં 1 ચમચી હળદર અને 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો સરગવા સાથે મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં છાશ એડ કરવાની છે. તો અહીંયા મેં 1 બાઉલ જેટલી છાશ લીધી છે અને છાશમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને 2 બરાબર મિક્સ કરી લીધું છે. અને હવે આપણે તેમાં છાશ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે આપણી કઢી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે કઢીમાં ગળપણ માટે 2 ટુકડા ગોળના એડ કર્યા છે. છાશની ખટાશ સાથે ગળપણ એડ કરવાથી કાઠિયાવાડી કઢીનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો આવતો હોય છે. સરગવામાં કેલ્શિયમ અને હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ સારું હોય છે અને કઢીમાં આપણે છાશ અને ચણાના લોટનો ઉપયોગ કર્યો છે, એટલે કઢી વિટામિન સી, B12 અને પ્રોટીનથી ભરપૂર તૈયાર થઈ છે. તો હવે આપણે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ગેસની ધીમી ફ્લેમ પર ઉકળવા દઈશું. તો હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. આપણે તેને ખોલીને જોઈ લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે કઢીનું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે અને સરગવો પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે. તો આપણી કઢી એકદમ સરસ ઉકળીને રેડી થઈ ગઈ છે. કઢી સ્વાદની સાથે સ્વાસ્થ્યથી ભરપૂર તૈયાર થઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉપરથી કોથમરી ઉમેરી લઈશું. તો આપણી કઢી એકદમ સરસ ટેસ્ટી બની ગઈ છે. તો સાંજે તમે રોટલા, ભાખરી, ખીચડી ગમે તે બનાવો તેની સાથે સર્વ કરી શકો છો. તો ઉનાળાની સિઝનમાં ખાસ કરીને ખાવાની ખૂબ મજા આવશે તેવી સરગવાની કઢી બનીને રેડી છે. તો મને કમેન્ટમાં કહેજો
કે તમે આ કઢીને શેની સાથે ખાવાનું પસંદ કરશો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો. અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.